ફાઇન. નીરજભાઈ, તો તમારો અનુભવ શું કહે છે? તમે એક ઉદ્યોગ પરિષદના પ્રવક્તા પણ છો, એક નેશન વાઇડ કામ કરે છે ને આપણે એવું કહીએ છીએ કે જેમ હવા પાણીને કોઈ સીમાડા નથી હોતા એમ ઓનલાઈનને પણ કોઈ સીમાડા નથી હોતા. એ તો બધી જગ્યાએ ચાલે, એટલે કોઈ પણ રાજ્યમાં ચાલે. તો તમારો અનુભવ શું કહે છે? હું તો એ કહું છું કે આમાં ધંધો કરનારા લોકોની પણ ક્યાંક મજબૂરી છે કે એ પણ અધિકારીઓ કર્મચારીઓને પૈસા આપી રહ્યા છે કે ભાઈ મારું ગોઠવી લે, મારી વસ્તુ વેચી જવી જોઈએ, હું વેચી દઉં અને એમાંથી તને આપીશ ને હું એમાંથી પૈસા લઈશ. પણ છેવટે છે તો ગુનો જ. બિલકુલ બિલકુલ હેમંતભાઈ, આમાં સૌથી પહેલા તો જેમ પોર્ટલની શરૂઆત કરી આદરણીય નરેન્દ્રભાઈની સરકારે, ભાજપની સરકારે, જી, આ જેમ પોર્ટલ બનાવવાનો સરકારનો આશય બહુ જ પારદર્શક હતો એકદમ. એટલે સરકારની અંદર જે પણ ગરબડો થતી હતી ખરીદીમાં, આ ખરીદીને અટકાવવાનો આખો આશય હતો અને સેન્ટ્રલાઇઝ પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ આખી. અત્યાર સુધી સિસ્ટમ એવી હતી હેમંતભાઈ કે દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાની રીતે પોતપોતાના પોર્ટલથી ક્યાંક મેન્યુઅલી, ક્યાંક ઓનલાઈન, એવા પોતાના જુદા જુદા લગભગ 500 પોર્ટલો બનાવીને બેઠા હતા અને પોતાની રીતે ખરીદી કરતા હતા. પણ નરેન્દ્રભાઈની સરકારે આ કામ બહુ મહત્વનું કર્યું કે જેમને સેન્ટ્રલાઇઝ કરી આખા દેશની ખરીદી તમામ ડિપાર્ટમેન્ટની એક જ પોર્ટલ પર લઈ આવ્યા. એટલે પોર્ટલ બનાવવાનો આશય અને સરકારનો આશય બહુ જ ટ્રાન્સપરન્ટ, પારદર્શક હતો કે ભ્રષ્ટાચાર બિલકુલ સમાપ્ત કરી દેવો ખરીદીમાંથી. પણ જેમ કે દરેક વસ્તુમાં એક લૂપ હોલ એટલે જે છટકબારીઓ રાખવામાં આવી છે, આનો લાભ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હેમંતભાઈ લઈ રહ્યા છે. કેવી રીતે? તમે જેમ વિસલનું એક ઉદાહરણ આપ્યું કે ફાયર બ્રિગેડે જે વિસલ 200 કે 300 રૂપિયાની 3000 ખરીદી કે એટલી મોટી રકમમાં ખરીદી થાય. કેમ કે જેમની અંદર એન્ટ્રી લેવીને આ અભિમન્યુના 7 કોઠાને વિંધવા જેવું છે. એટલે પૈસા પણ આપવા ના, એ તો બધું ખરું જ, પણ તમારે પેલા તો રજીસ્ટ્રેશન કરતી વખતે એટલી બધી ડિટેલ્સ નાખવી પડે છે, એ બધી વેલિડેટ થાય અને પછી તમારું રજીસ્ટ્રેશન થાય. રજીસ્ટ્રેશન થઈ ગયા પછી વેપારીને ધંધો કરવા નથી મળતો. એના પછી એ પોતે ઉત્પાદક છે કે રિટેલર છે નક્કી કરવું પડે છે. એના માટે અલગ અલગ પ્રકારની થર્ડ પાર્ટી એજન્સીને કોન્ટ્રાક્ટ સરકાર આપ્યા છે, જેમ કે રાઇટ્સ છે એવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યા છે. આ એજન્સીઓ એ થર્ડ પાર્ટી છે, એટલે એનામાં ભ્રષ્ટાચાર બહુ મોટો છે. ધારો કે હું મેન્યુફેક્ચરર છું, મારે એવું નક્કી કરાવવું હોય જેમ પોર્ટલ ઉપર, તો એના માટે બહુ જ બધા 2 ટાઈપના એના એક એસેસમેન્ટ થાય. એક પેલા ફિઝિકલ થાય અને પછી પ્લાન્ટ ઉપરનું એસેસમેન્ટ થાય. આની અંદર અનેક ડોક્યુમેન્ટ, એટલે એમાં નાના ઉદ્યોગકારોનું તો કામ જ નથી કે એ સીધી અંદર એન્ટ્રી લઈ શકે હેમંતભાઈ. એટલી બધી સમસ્યા. એ નક્કી થયા પછી તમારી બ્રાન્ડ નેમ અંદર નખાવો એટલે પાછો એનો અલગ કોઠો વીંધવાનો, તમારા ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, આ તે એવા અનેક ડોક્યુમેન્ટ તમારે પાછા આપવાના. પછી તમારી બ્રાન્ડ રજીસ્ટર થાય. એ બ્રાન્ડ થયા પછી તમારી આઈટમ એમાં નાખો, આ બીજો કોઠો વીંધવાનો. અને એ આઈટમ નાખ્યા પછી એની અંદર એટલી બધી ડિટેલ્સ આપવાની તમારે કે નાનો વેપારી આપી જ ન શકે. એટલે આટલા કોઠા વીંધે આ કન્સલ્ટન્ટ ઉભા છે, હું જો ખોટું બોલતો તેમને ખબર જ છે બધી. આ બધું થાય એના પછી એની પ્રોડક્ટ એમાં ડિસ્પ્લે ઉપર લાઈવ થાય. હવે આમાં લાભ કોને મળે? જે 100 રૂપિયાની વસ્તુ છે સાહેબ, આ વસ્તુના સીધા ત્યાં જેને આ બધી આવડત છે અને જે તે ડિપાર્ટમેન્ટની અંદર જે તે ગરબડો ને ભ્રષ્ટાચાર કરવાના છે, કરીને ત્યાં સુધી જે માણસ પહોંચ્યો, એ 100 રૂપિયાની વસ્તુના 1000 રૂપિયાની અંદર મૂકી અને પછી સરકારી ડિપાર્ટમેન્ટોને શું સિસ્ટમ છે કે ડાયરેક્ટ ખરીદી કરી લેવાની. એટલે એને તો તમે જેમ કીધું કે ભાઈ જેમ ઉપર વસ્તુ મળે છે એટલે સીધી ખરીદી લેવાની, એમાં પછી કોઈને કોઈ ઓબ્જેક્શન હોતું છે નહીં. એટલે આ રીતે જેમમાં સીધી ખરીદી થઈ જાય. એક તો 7 કોઠા વીંધીને જે અંદર જવું પડે એના કરતા ભાઈ તમે જે સ્પેસિફિકેશનની આઈટમ, જેમ મુળુભાઈ સરપંચે હમણાં વાત કરી કે એમને જે સ્પેસિફિકેશનની આઈટમ જોઈએ છે, સીધો વેપારી એની અંદર પોતાનો ડોક્યુમેન્ટ નાખી અને પોતાના ભાવ સબમિટ કરે. આવી જો સરળ વ્યવસ્થા કરવામાં આવે તો સાહેબ ચોક્કસ ભાવનો બેનિફિટ બધાને મળે. આ જે મોટા ભ્રષ્ટાચારો છે એ અટકી જાય. અને આમાં પાછું ડિપાર્ટમેન્ટની હેમંતભાઈ મિલીભગત એવી છે કે પોતાના 2-3 માણસોનું ઉભા કરે અને એ ઉભા કરેલા માણસોનું બિડિંગ કરીને એની પાસેથી જ વસ્તુ ખરીદે. હું તમને એકાદ ઉદાહરણ એવું આપું છું. જો અમારી પાસે હું આ લઈને આવ્યો છું ડોક્યુમેન્ટ, એક ડિપાર્ટમેન્ટની આ બિડિંગ સિસ્ટમ છે, નામ નહીં આપું કોઈનું, ડિપાર્ટમેન્ટની બિડિંગ જેમની સિસ્ટમ છે. એની અંદર 11 પાર્ટી પાર્ટિસિપેટ થતી હતી. 11 એની અંદર જેની પાસે ISI નો માર્ક છે ને એવી કંપનીઓ પણ આની અંદર પાર્ટિસિપેટ થઈ. ડિપાર્ટમેન્ટની ભ્રષ્ટાચારની તમે પરાકાષ્ઠા જુઓ કે એમાં ક્વોલિફાઈડ બિડર તરીકે ખાલી 2 જ પાર્ટી, એ પણ હાર્ડવેરના નાના વેપારી, મેન્યુફેક્ચરરો બધા મોટા સાઇડમાં ડિસ્કોલિફાઈડ કરી નાખ્યા. ભાઈ આ બધા આ ટેન્ડર માટે એલિજિબલ નથી અને ખાલી 2 પાર્ટી પાસેથી એ લોકો એલિજિબલ. નવાઈની વાત એ છે કે એ જે 2 પાર્ટી હતી ને એકની એક 2 પાર્ટી
એની ને એની બે ફાર્મમાં રજીસ્ટ્રેશન અને પછી મન ફાવે એવા ભાવ સરકારમાંથી લઈ અને સરકારની તિજોરીને બહુ જ મોટો ચૂનો આ ડિપાર્ટમેન્ટો લગાડે. સરકારનો ક્યાંય વાક જ નથી. હેમંતભાઈ, એટલું બધું ટ્રાન્સપરન્ટ આ પોર્ટલ બનાવ્યું છે સરકારે. ખરેખર અમે કામ કરીએ છીએ એટલે અમને ખબર છે. પણ ડિપાર્ટમેન્ટના લોકો એવો મોટો ભ્રષ્ટાચાર કરે અને આ વસ્તુને રોકવા માટે સરકારની પાસે કોઈ સિસ્ટમ નથી. એટલા માટે અમે હેમંતભાઈ, માનનીય પિયુષ ગોયલ સાહેબ, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ જેના અંતર્ગત આ પોર્ટલ ચાલે છે, એને અમે લઘુ ઉદ્યોગ પરિષદ દ્વારા મળવા ગયા હતા. એમાં લઘુ ઉદ્યોગ ભારતી પણ અમારી સાથે હતી, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્થા છે. એને રજૂઆત કરી, એના અધિકારી અમારી જોડે આવ્યા હતા અને એમણે અત્યારે એના જે જેમના સીઈઓ છે માનનીય અજયભાઈ ભાદુ સાહેબ, જે આપણા અહીંયાના કમિશનર પણ ગુજરાતના રહી ગયા, ગુજરાત કેડરના છે. અજયભાઈ ભાદુ અત્યારે જેમના સીઈઓ છે, એમને અમે રજૂઆત કરી. આ બધા જ મુદ્દાઓ એમને અમે સમજાવ્યા કે સાહેબ, આટલી જગ્યાએ છટકબારીઓ છે ને, એનો લાભ આ અધિકારીઓ લઈ જાય છે અને આ સરકારને બહુ મોટો ચૂનો લગાડે છે. એ લોકોએ સાહેબ એટલું બધું પોઝિટિવ કીધું કે અઠવાડિયાની અંદર આ બધો જ નિર્ણયો કરી અને આ પોર્ટલની જે પણ ગરબડોથી દૂર કરી. તેમ છતાં હજી આ બધી બહુ ગરબડો ચાલે છે, અઘરું છે બહુ. એના કારણે આ બધા મોટા ભ્રષ્ટાચારો અત્યારે શક્ય બનેલા છે. ડોક્ટર નિકુલ પટેલ, તો મારું તો એવું માનવું છે કે આમાં બધા લોકો ધંધો કરતા હશે, કોંગ્રેસ વાળા હશે ને ભાજપ વાળા હશે ને એના સિવાયના ત્રાહિત વેપારીઓ પણ હશે. પણ જયારે હું અહીંયા તમને